તો મોરબી શહેરના સર્વાંગી વિકાસ માટે વર્ષ 2026-27નું 1132.38 કરોડનું ભવ્ય બજેટ રજૂ કરવામાં આવ્યું. કમિશનર સ્વપ્નિલ ખરે દ્વારા કલેક્ટર કેબી ઝવેરી સમક્ષ બજેટ રજૂ કરાયું. ત્યારે માર્વેલસ મોરબી 2.0 થીમ હેઠળ શહેરને આધુનિક અને નાગરિક મૈત્રી બનાવવા પર વિશેષ ભાર મુકાયો છે. ટ્રાફિક સમસ્યા હલ કરવા 6 નવા રોડ માટે 55 કરોડની જોગવાઈ સાથે વોકેબલ મોરબી અને રોડ બ્યુટિફિકેશન માટે કરોડોનું આયોજન છે. પાણી અને ગટર વ્યવસ્થા મજબૂત બનાવવા 49 કરોડથી વધુનો ખર્ચ અને 2 નવા એસટીપી માટે 78 કરોડ ફાળવવામાં આવ્યા છે. અંતર્ગત સિટીના વિવિધ વિસ્તારોમાં ફૂટપાથ સહિતના પેવર બ્લોકની વ્યવસ્થા મળે અને કોઈપણ સિટીઝન સિટીના એક છોરથી બીજા છોર સુધી ફૂટપાથ મારફત જઈ શકે એના માટે અમે આયોજન કર્યું છે. હેરિટેજની વાત કરીએ તો નહેરુ ગેટથી દરબારગઢનું હેરિટેજ પાથ ડેવલપ કરવામાં આવશે. મણી મંદિર ખાતે લાઇટ એન્ડ સાઉન્ડ શોની પણ અમે જોગવાઈ રાખેલી છે. વિવિધ વોટર ડિસ્ટ્રીબ્યુશન નેટવર્કના કામો, 2 નવા એસટીપીના કામો, ડ્રેનેજ લાઇન ડેવલપમેન્ટના કામો અને વિવિધ માર્કેટ ડેવલપમેન્ટ, જેમાં સિટીની જૂની માર્કેટ્સ પણ છે અને નવી માર્કેટ્સ ઊભી થાય એના માટે પણ અમારી પ્લાનિંગ છે.